રંગભેદના કારણે અશ્વેત લોકોએ અનેક અત્યાચારોનો ભોગ બનવું પડ્યું છે. આજે પણ રંગભેદનું દૂષણ નાબૂદ થયું નથી. 18મી અને 19મી સદીમાં દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓએ પણ રંગભેદના કારણે અપમાનો સહન કરવા પડ્યા હતા. એટલે સુધી કે દક્ષિણ આફ્રિકાની સ્થાનિક સરકારે હિન્દુસ્તાનમાંથી લગ્નો કરીને આવેલા હિન્દીઓના લગ્નોને પણ ગેરકાયદેસર જાહેર કર્યા હતા. સહાયક વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા ગયેલા ગાંધીજીએ આ અન્યાય સામે અવાજ ઉઠાવ્યો અને લડત ઉપાડી. આજે વાત દક્ષિણ આફ્રિકામાં વસતા હિન્દીઓ સાથે થયેલા અન્યાય વિશે. નમસ્કાર, હું છું કિરણ કાપુરે અને તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. 1893ની સાલમાં ગાંધીજી દક્ષિણ આફ્રિકા ગયા ત્યારે દક્ષિણ આફ્રિકા નાતાલ, કેપ, ટ્રાન્સવાલ અને ઓરેન્જ ફ્રી સ્ટેટ એમ 4 રાજ્યોમાં વહેંચાયેલું હતું. આ ચારેય રાજ્યોમાં હોલેન્ડથી આવેલા ડચ એટલે કે બોઅર લોકો અને ઇંગ્લેન્ડથી આવેલા અંગ્રેજોનું વર્ચસ્વ હતું. આ બંને પ્રજા પરદેશી હતી, છતાં તેમણે દક્ષિણ આફ્રિકામાં પોતાનું શાસન ઊભું કર્યું હતું. પોતાનું વર્ચસ્વ મજબૂત કરવા આ બંને પ્રજા અંદરો અંદર લડતી હતી, જેના કારણે તેમના વચ્ચે યુદ્ધ પણ થયા. આફ્રિકામાં રંગભેદનું દૂષણ આ સમયે ચરમસીમા પર હતું. ડચ અને અંગ્રેજો દક્ષિણ આફ્રિકાના મૂળ નિવાસીઓ અને હિન્દુસ્તાનથી આવેલા લોકો સાથે તિરસ્કાર રાખતા. આ કારણે તેમણે અત્યાચારો અને અપમાન સહન કરવા પડતા. દક્ષિણ આફ્રિકામાં ખેતી અને ખનિજ સંપત્તિના ખનન માટે અંગ્રેજોને મજૂરોની જરૂર પડતી. આ માટે તેઓ પોતાના શાસન હેઠળ રહેલા હિન્દુસ્તાનમાંથી કરાર કરીને મજૂર લાવવાનું શરૂ કર્યું. 1860ની સાલમાં હિન્દી મજૂરોની પહેલી ટુકડી કરાર પર દક્ષિણ આફ્રિકા પહોંચી. આ મજૂરોએ તેમના કરારની મુદત પૂરી થાય એટલે હિન્દ પાછા ફરી જવું પડતું અથવા ફરી 5 વર્ષની મુદત માટે નવા કરારથી બંધાઈને દક્ષિણ આફ્રિકામાં રહી શકતા. આ મજૂરો સામાન્યપણે હિન્દના અત્યંત ગરીબ વર્ગમાંથી આવતા હતા. તેમનામાં સ્વચ્છતાની તાલીમ નહોતી, જેના કારણે અહીંના અંગ્રેજો અને ડચ લોકો તેમનાથી દૂર રહેતા. હિન્દી મજૂરોના પગલે પગલે કેટલાક હિન્દી વેપારીઓ પણ વેપાર કરવાના ઈરાદે દક્ષિણ આફ્રિકા આવ્યા. આ રીતે દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓની વસાહતો શરૂ થઈ. હિન્દુસ્તાન અને બ્રિટન સરકારે હિન્દી મજૂરોને સમાન હક આપવાની બાંયધરી 1857ના વિપ્લવ પછી ઇંગ્લેન્ડના રાણીએ ઢંઢેરામાં આપી હતી. પરંતુ દક્ષિણ આફ્રિકામાં વસતા ડચ લોકો અને અંગ્રેજો હિન્દીઓને સમાન ગણવા તૈયાર નહોતા. હિન્દી વેપારીઓને પણ તેઓ પોતાના હરીફ તરીકે જોતા. મહેનત કરવામાં અવ્વલ હિન્દીઓએ ઓછા સમયમાં દક્ષિણ આફ્રિકામાં સારી એવી નામના મેળવી હતી, જેના કારણે અંગ્રેજ અને ડચ લોકોમાં હિન્દીઓ પ્રત્યે ઈર્ષ્યા વધી હતી. આ કારણે તેઓ હિન્દીઓને સમાન ગણવા તૈયાર નહોતા અને હિન્દી મજૂરોને અહીંથી પરત મોકલી દેવાનો કારસો તેઓ સતત ઘડતા રહેતા. હિન્દીઓ પર અસંખ્ય અંકુશો મુકાયા. ડચ લોકોએ પોતાના હસ્તક રહેલા રાજ્ય ટ્રાન્સવેલમાં એશિયનોને નાગરિકતાના અધિકાર ન મળે તેવો કાયદો પણ પસાર કર્યો. ઉપરાંત જાહેર શ્વાસનો હવાલો આપીને હિન્દીઓને શહેરથી દૂર રહેવાનું ફરમાન કરવામાં આવ્યું. હિન્દીઓ તેમના વસવાટ સિવાય બીજે ક્યાંય સ્થાવર મિલકત ખરીદી શકતા નહીં તેવો નિયમ પણ લાદવામાં આવ્યો. વેપાર કરનારે ચોક્કસ પ્રકારનો પરવાનો કઢાવવો પડતો અને તેમના પાસેથી કર વસૂલવામાં આવતો. બ્રિટિશ લોકો સાથે હિન્દીઓને સરખા અધિકાર મળશે એવી ઇંગ્લેન્ડ સરકારની જાહેરાતો છતાં દક્ષિણ આફ્રિકાના હિન્દીઓ તરફ અન્યાયી નીતિઓ ઘડાતી રહી. આખાય દક્ષિણ આફ્રિકામાં હિન્દીઓ સાથે રેલવે ગાડીઓમાં, બસમાં, નિશાળોમાં અને હોટલોમાં ભેદભાવ રખાતો. હિન્દીઓને પરવાનો કઢાવ્યા વગર એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા દેવામાં આવતા નહોતા. 1894માં જ્યાં હિન્દીઓની વસ્તી વધુ હતી એ નાતાલ રાજ્યમાં હિન્દીઓ પાસેથી મત આપવાનું છીનવી લેવાનો કાયદો ઘડવાનો કારસો ગોઠવાયો. આ દરમિયાન મેમણ પેઢીના એક કેસમાં સહાયક વકીલ તરીકે દક્ષિણ આફ્રિકા પહોંચેલા ગાંધીજી પોતાનું કામ પૂરું કરીને હિન્દુસ્તાન પરત ફરવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યારે તેઓને હિન્દીઓના મતાધિકારને છીનવી લેતા કાયદા અંગે સમાચાર મળ્યા.
ગાંધીજીએ આ અન્યાયી કાયદા અંગે હિન્દી કોમનું ધ્યાન ખેંચ્યું. ત્યારે તે લોકોએ ગાંધીજીને દક્ષિણ આફ્રિકામાં વધુ રોકાવાની વિનંતી કરી. આ રીતે વકીલ તરીકેનું કામ પૂરું કરીને દેશ આવવા તૈયાર થયેલા ગાંધીજી અન્યાયી કાયદા સામે અવાજ ઉઠાવવા પોતાનું રોકાણ ત્યાં લંબાવે છે. આ રોકાણ 1-2 વર્ષનું નહોતું, પરંતુ 21 વર્ષનું હતું. આ 21 વર્ષમાં ગાંધીજી અજાણ્યા દેશમાં એક મસમોટી લડત ચલાવે છે. આ લડતના વિવિધ પડાવો અંગે મોહનથી મહાત્મા શ્રેણીમાં આગળ આપણે વાત કરીશું. આ પ્રકારની ન્યૂઝ સ્ટોરીઝ માટે નવજીવન ન્યૂઝ જોતા રહો અને નવજીવન ન્યૂઝને સબસ્ક્રાઈબ કરો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા